જીને રાત રહે જાહરે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવો મેં જોગી જસ ગાયા વાલા મેં આનંદ જસ ગાયા રે अलख अलख करता योगी ब्रिज मंडल में आया रे मैं जोगी जस गाया वाला मैं आनंद जस गाया रे भिक्षा लेकर आई नंद रानी शंकर शीस डुलाया रे नगन देख कर गए मंदिर में लेकर अंबर उड़ाया रे क्या करूं मैया तेरा पाट पीतांबर क्या करूं कंचन माला रे मुख दिखलाऊ तेरा बालक जी का गुरु जी मोई बताया रे दो कर जोरी के नंदरानी सुनो शंकर राया रे बालक नहीं दिखलाओ दिगंबर बालक जात डराया रे जाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाय डराया रे मेरा स्वामी अंतरयामी तुम कित भुवन छुपाया रे बाल कृष्ण ले आई नंदरानी शंकर शीस नमाया रे चरण धोए चरणामृत लेना सिंही नाद बजाया रे सुफल फलो मैया बालक तेरा देखी शंकर सुख पाया रे धन्य जसोदा धन्य आनंद जी कहत कबीर पद पाया रे मैं जोगी जस गाया बाल मैं आनंद जस गाया रे रात समय मधुवन के भीतर मोहन बेन बजायो रे मोर मुगट कर मुरली सोए मधुर मधुर धुनि लायो री तनम तनम तननम तननम त सोवत मदन जगायो रे बांस की टेर सुनी ब्रिज वनिता करी सिंगार उठी दायरी जन्म जन्म जननम जननम ने पुर शब्द सुनायो रे हिमरित ग्रह में जाड़वल लागे रसना वचन न आवेरी सनम सनम सननम सननम स पवन माधुरी आवेरी सरम सरम शरणम शरणम स आरत वचन सुनावेरी सूरदास व्याकुल व्रज वनिता ढूंढत सामन पावेरी रात समय मधुवन के भीतर मोहन बेन बजायो रे राम कहो पंजर के सुआ राम कहो पंजर के सुआ हजू लागी पड़त नहीं अंधा धंधो करत सकल जगमुआ राम कहो पंजर के सुआ घड़ी रे सुथारे कोटेरो कीनो हजू लगी साजनी चल नहीं हुआ अंत कालरी पुहोत मंजारी हरी चलो जैसे जुआरी जुआ राम को पंजर के सुआ आशा मेट पांच पनियारी खूटत नाई करम जल कुआ कहे कबीर जने हरि रस चाख्यो वाही के मुख अमृत रस चुआ राम को पंजर के सुआ आरती श्री जगन्नाथ मंगला करी पर सत चरनार विंद आप तारी गणन गणन घंट बाजे बेन बांसरी बाजत मृदंग ताल नाद खंजरी
દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર તમન સિંધુ ગાજે રોહિણી કરા મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાય સુંદરે ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી હીરા માનેક મોતી પના જોત કી છડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ આચરી ધન્ય ધન્ય રાધોસી આજ કી ઘડી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પર સતચર નારવિંદ આપદા હરી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિક આદ એ રંગ વિજે હિરદે તાલ વિમલ બોધ પંચબતી જારી તન મન નિજ પરોહરો તો આયે વેદ વારી અખંડ જ્યોત વિમલ બોધ વહે દીન રાતી આરતી રઘુનાથજી કી કીજે પર ભાતી कहत कबीर समझ धीरे ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए आरती राम मंत्र आरती कीजे शंकर सनकादिक आद ए रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ કૃષ્ણજીએ વાસ્યું રોડું ગોકુલિયો ગામ કૃષ્ણજી માં તારે હમારે કૃષ્ણજી તાત સગાને સોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ તારી અહલ્યા ધારી કૃષ્ણજીના પર જાઓ બલિહારી દાસ લડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાની કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ
પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાળી તો કુંઠ સારી કી દર્શને દુખડા રે હરિયે. અધ્યારું ને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાણીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ અધારન સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ. મનના સ્વામીને ભજો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડી એ જઈએ. ભાઈ રે રામ ભજો હોશિયાર હોય કાયર કેમ થઈએ. સુરા હોય સનમુખ રહો પાછા પગ ક્યુ દઈએ. ભાઈ રે ભાગ્યા ભલી ન હોય સી જુગ હાસી જોવે. હરી હરી નામ ચારંતા હોવે સોઈ હોવે. ભાઈ શ્રી સદગુરુ શિર પર રાખ કે સંત સંગત કરીએ. શીલ ક્ષમા દો લઈને પાંચો સુલડીએ. ભાઈ રે જ્ઞાન ધ્યાન ગુરુદેવ કો ચિત્ત में ગ્રહી રહીએ. દાસ દયાલ સન્મુખ હોય હરિ ચરણે જઈએ. ભાઈ રે રામ ભજો શિયાર હોય કાયર કેમ થઈએ. ભાઈ રે હરિ ભજ હરદમ હો બેર બેર કહીએ. હરી હરી નામ ઉચ્ચારંતા છાના ક્યુ રહીએ. ભાઈ રે હરી નામે હાથી તર્યો એહ પ્રતીત ગહીએ. અજામિલ ગુણ કાતરી હરી નામ તે ચહીએ. ભાઈ રે શિવ સમાધિ ટરે નહીં શેષ ધૂપ ચારે. સદગુરુ નામ બતાઈયા સોઈ પાર ઉતારે. ભાઈ રે કોઈ નંદો કોઈ વંદો તું મત ધર લેઈ. દાસ દયાલ ગુરુ જ્ઞાન સુ ભજ રામ સ્નેહી. ભાઈ રે હરિ ભજ હરદમ હો બેર બેર કહીએ. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષ દેહ તારો એમ રે ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. શું થયું સ્નાન સેવાને પૂજા થકી. શું થયું ઘેર રહી દાન દીધે. શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે. શું થયું વાડલો ચનકી દે. શું થયું તપને તીર્થ કી દાત કી. શું થયું માળ ગ્રહી નામ લીધે.
શું થયું તિલકને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગજળ પાન પીધે, શું થયું વેદ વાક્રનવાણી વદે, શું થયું રાગને રંગ જાને, શું થયું ખટ દર્શન સેવા થકી, શું થયું વર્ણના ભેદ આને, એ છે પર પંચ સૌ પેટ ભરવાતના, આત્મા રામ પરિબ્રહ્મ ના જોયો, બને નર સંયત દર્શન વિના, રત્ન ચિંતામણી જન્મ કોયો, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જીવનજી મહારાજ માગું સરનું તમારું, સરનું તમારું રામા સરનું તમારું, જીવનજી મહારાજ માગું સરનું તમારું, કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી, ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો, ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો, પદ્મો નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ, રામ કબીરની નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે, જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો સુંદર છે બહુઆ, ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, ઓ વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો, નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ, હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી, જીવનજી મહારાજ માગું શરણું તમારું, સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની, બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી, આનંદ આરતી હરખય પારા, હરિજન પ્રાણ આધાર, સંતો દર્શન ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે, શાક પાક મળી ભોજન પાઓ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ, ઘેર ઘેર હોત ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય,
આનંદ આરતી હરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 બાધુ જીવના, દેવ રઘુપતિ કિયા, વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન જીવનજી, છોડાવો ચારે ખાન. રામ કબીર. સંતો, હવે આપણે કબીરની વાણીને સમજીએ. સબ સંતન માં જીવના, કારીગર કબીર, ઘાટ બનાયો શોભિતો, જુરીજ ભય રઘુવીર. કબીર રામ બેઠ વિચાર્યા, સેવક તું શાબાશ, મુझ સરીખા તુજ પાસ હે, તુજ સા નહીં મુझ પાસ. કબીરમાં રામ કેમ વસવાનું પસંદ કરે છે તેનું કારણ કબીર પ્રેમનું પૂતળું છે. અહંકાર રહિત વ્યક્તિત્વ છે, શૂન્ય અવસ્થા છે, એટલે રામ તેમાં વસે છે. કબીરજીએ પૂર્ણ પ્રેમથી પોતાના અહંકારનો નાશ કરી શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરેલી. પાત્ર વગર રસ રહી શકે નહીં. જ્યારે પાત્રને પોતાનો કોઈ રંગ રહેતો નથી, તે નિર્મળ અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે પાત્ર દેખાતું નથી, પરંતુ તેમાં રહેલો રસ દેખાય છે. પાત્ર તો માત્ર આધાર બને છે. ખરું મહત્વ રસના દર્શનનું અને રસના પાનનું છે. જે પાત્રમાંથી રસનું અર્થાત દર્શન થાય, જેમાંથી રસનું સાચું રસપાન થાય, તે પાત્ર અને રસ એકબીજા વગર રહી શકતા નથી. તેમાં કોઈ ભેદ નથી. જુગલ સ્વરૂપ કહો કે નામ રૂપ કહો, રામ કબીર આવી ભક્તિ ભાવનાનું સ્વરૂપ છે. કબીરજી રામના પૂર્ણ પ્રેમમાં પોતાનો અહંકાર છોડીને પોતાપણાને ભૂલી ગયા અને રામમય થયા, જેથી તેમના થકી રામના સ્વરૂપને પામી શકાય. જીવ જ્યારે ભક્ત બને ત્યારે મારા તારાની ભાવના નાશ પામે છે. પ્રેમમાં તે જ્યારે પરમાત્માને સમર્પિત થાય છે ત્યારે તેની કોઈ મરજી રહેતી નથી. જેની કોઈ મરજી નથી તે શા માટે અરજી કરે? ભક્ત જ્યારે તન મન ધનથી પરમાત્મા ખુશ રહે તેવી ભાવનાથી કાર્ય કરે, પોતાના દૈનિક જીવનમાં પરમાત્માને પ્રાર્થના કરે કે અબ મેરી કોઈ મરજી નહીં और अब तुझसे કોઈ અરજી નહીં, ત્યારે તેના જીવનમાં સમર્પણની ભાવના પ્રાપ્ત થાય. પ્રેમ સમર્પણમાં પૂર્ણ થાય છે, જેને શૂન્ય અવસ્થામાં કહે છે. કબીરજીનો ઉપદેશ કહો કે જીવન દર્શન કહો, આ છે જે કોઈ ભક્ત જીવનમાં આ ભાવના ઉદય પામે તે જ સાચા રામ કબીર છે, તે જ કબીરના સાચા અનુયાયી છે. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, પ્રેમજીવન મહારાજ ગીતાબા ને રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મના ભગવાનને રામ કબીર, અધ્યરુજી મહારાજને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સર્વે સંતો ભક્તોને ફરીથી પ્રભાતના રામ કબીર. સંતો ખૂબ જ સુંદર ભાવથી આપણે સવારે પ્રભાતમાં ભેગા થઈએ, પ્રભાતિયા કરીએ અને સત્સંગ કરીએ. સત્સંગની અંદર આજે જે વાંચન લેવામાં આવ્યું કબીરનું, ખૂબ જ ક્રાંતિકારી વિચારનું વાંચન, અને પ્રબોધકા અંગની જે એક સાખી આજે આપણે લેવાના છે એમાં પણ કંઈક આવો જ સંદેશો છે. કબીર હંમેશા શૂન્યતાની જ વાતો કરે. આજે સવારે પ્રભાતિયાના કીર્તન મૂક્યા, એમાં પણ આ જ કીર્તન આવ્યું અને હમણાં શાંતાબેને પણ નરસિંહ મહેતાનું કીર્તન ગાયું. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતા આપણને આત્મા તત્વ ચિહ્નો નહીં એની પર ભાર મૂકે અને કબીર ખાલી થઈ જવા ઉપર ભાર મૂકે. જે બ્રહ્મ તત્વની જે ઓળખ છે, એ બ્રહ્મ તત્વની ઓળખ ના મળી ત્યાં સુધી જેટલી પણ ભક્તિ કરો, જેટલા પણ ઉધામાં પછાડા કરો, એ દરેક ઉધામાં પછાડાની પાછળ કોઈ જ કારણ નથી. ફક્ત ને ફક્ત કદાચ જેને હું હંમેશા ઓસ્ટ્રીચ એપ્રોચ કહું છું કે તમે
મોટું વાવાઝોડું આવતું હોય, ફક્ત ઓસ્ટ્રિચ નામનું પક્ષી પોતાનું માથું જ સંતાડે, આખું શરીર ખુલ્લું હોય, એની પર વાવાઝોડાની અસર થવાની છે. એવું જ કંઈક આપણી અંદર છે. એક ખોટો સંતોષ મેળવીએ છીએ કે આ પ્રક્રિયા મેં કરી, હું આરતીર્થ સ્થાન પર જઈ આવ્યો, આના દર્શન કર્યા, આનો પ્રસાદ ગ્રહણ કર્યો, હું આને મળી આવ્યો. એ દરેક વસ્તુ આપણને એક જાતની આત્મવાંછના, પોતાની જાતને ખોટો સંતોષ આપવાનો એક સીધો અને સરળ ઉપાય થઈ ગયો છે. અને એની સામે નરસિંહ મહેતા અને કબીર બંને આંગળી ચીંધે છે. જીવનજી મહારાજના પ્રબોધ કા અંગની અંદર પણ આપણને એ જગ્યા ઉપર જ જગાડવામાં આવ્યા છે કે તું જાગ. આ જે ઉપર છેલ્લી જે ભક્તિ છે, એ ઉપર છેલ્લી ભક્તિ કોઈ જ કામ નથી લાગવાની. એ દેખાડાની ભક્તિ છે. આપણે નારિયેળનો દાખલો લઈએ તો નારિયેળને જો પામવું હોય, નારિયેળ પનું પામવું હોય, કારણ કે નારિયેળમાં મીઠાશ છે, નારિયેળમાં જલ છે, પણ એ નારિયેળનું જે જલ તમારે પામવું હોય, નારિયેળની મીઠાશ પામી અને એની પેલી ખાવી હોય તમારે કાચલી, તો કેવી રીતે તમે ખાઈ શકો? એ નારિયેળને તોડવું પડે. ફક્ત આપણે શું કરીએ છીએ કે ફક્ત એના ઉપરના છોડાની પૂજા કરીએ છીએ. નારિયેળના છોડાની પૂજા, નારિયેળની અંદરના તત્વો સુધી આપણે પહોંચતા નથી. એવું જ કંઈક આ ભક્તિની અંદર છે. વેવલાવાળી ભક્તિ, ઉપરની દેખાડાવાળી ભક્તિ, મોટી વાતો કર્યા કરવાની ભક્તિ, મોટી હાજરી જોઈએ, સંખ્યા ઢગલો જોઈએ, અને પછીથી જ્યારે મોટું એન્ટરટેનમેન્ટ કે બસ બધા આનંદ માટે આવો, એન્ટરટેનમેન્ટ કરો અને પછી છૂટા પડો. અને એ પ્રસંગની કહેવાય ભક્તિનો પ્રસંગ. કેવી રીતે મારે એન્ટરટેનમેન્ટ વાળા પ્રસંગને ભક્તિનો પ્રસંગ કહેવો? હજુ મને તો સમજ નથી પડતી. સમાજને પડે, દુનિયાને પડે, ક્યારે થશે રામ જાણે. પણ મૂળ વસ્તુ એ છે કે જે ભક્તિ છે, એ ભક્તિ ઇટ્સ મોર ઇન્ટરનલ દેન ઇટ ઇઝ એક્સટર્નલ. અંતર્ભક્તિ છે. બહિર્ભક્તિ કાર્યમાં આવે, પણ જે અંતર્ભક્તિ છે, જે એકાએકી છે, એ ભક્તિ સાચી છે સંતો. અને એ ભક્તિ કરવા માટે આપણને ઉદા ભક્તોને જીવનજી મહારાજ પ્રબોધ કરી રહ્યા છે. હમણાં સુંદર પાત્રની વાત કરવામાં આવી કે જે પાત્ર છે, એ પાત્ર કેવું હોય કે રસ અને પાત્ર બંને એકમેક થઈ જાય. પાત્રની અંદર જે રસ છે, જે અમી રસ છે, જે રામ રસ છે, પ્રેમ રસ છે, એ પ્રેમ રસ જ્યારે પાત્રમાં ભરેલો હોય તે વખતે પાત્ર નિર્મળ થઈ જાય. પાત્ર એટલે કે મનુષ્ય, એ પણ નિર્મળ થઈ જાય છે. અને એ જે નિર્મળતા પ્રાપ્ત કરે એ રામ કબીર થઈ જાય. બહુ જ સરસ રીતે આ વાંચન લેવામાં આવેલું છે કે જે રામ કબીરની જે વ્યાખ્યા છે કે સહેલી નથી સંતો. એનું ઉચ્ચારણ એકદમ સહેલું છે. એની સમજણ આવે પછી એનું જે આચરણ આવે, ત્યાર પછીથી તમને સાચા રામ કબીરના દર્શન થાય. બાકી હવે તો શું થયું છે કે રામ કબીરને સમજ્યા વગર જ રામ કબીરને બદલે બીજું કોઈ પણ નામ બોલી દેવામાં આવે છે અને અમે તો આને માનીએ છીએ. બહુ સહેલું છે કોઈ પણ વસ્તુને માની લેવાનું, પણ એને સમજવાનું એટલું જ અઘરું છે. રામ કબીરની જેને સમજણ આવે એ જ રામ કબીરનો સાચો અર્થ કરી શકે, એ જ રામ કબીરને સાચા આચરણમાં મૂકી શકે, અને એ જ આ પાત્ર કુપાત્રની વાતને સમજી શકે, અને એ જ પાત્રને સમજે કે આ પાત્રની અંદર પ્રેમ રસ ભરેલો છે. કૃષ્ણ અને રાધાની જે એકાત્મતા છે, એ કૃષ્ણતા અને રાધાનું પ્રેમત્વ, એ બંનેની જે એકાત્મતા થઈ છે, એ એક પાત્ર છે. અને પ્રેમ પાત્ર કહી શકાય આપણે. તો એ જે વાસનની જે વાત કરીએ છીએ કે જે વાસન ઊંધું થવા તૈયાર નથી, જે વાસન ઊંધું થવા તૈયાર નથી, એ વાસનનો કોઈ અર્થ નથી હોતો. સંતો આપણને વિજ્ઞાનમાં ભણતા હતા ને ત્યારે આર્કિમિડીઝનો એક સિદ્ધાંત આવતો હતો. આર્કિમિડીઝના સિદ્ધાંતમાં પ્રયોગશાળામાં આપણે જતા હતા ને ત્યારે પેલું નાળચાવાળું એક વાસન આપણને આપવામાં આવતું હતું. નાળચાવાળું વાસન અને નાળચા વગરનું વાસન. જે નાળચાવાળું વાસન છે એનું નાળચું તમે પકડો, નાળચું એટલે કે હેન્ડલ, એ હેન્ડલ તમે પકડો તો એ વાસનને ઊંધું કરવાનું એકદમ સહેલું પડે. અને જે વાસનને નાળચું ન હોય, આપણું તાસરું ફોર એક્ઝામ્પલ, એને તમારે ઊંધું વાળવું તો કેટલી અઘરું પડે. બહેનો શાક બનાવે છે, બહેનોને ખબર છે.
કે એને સાંસી પકડવી પડે, સાંસીથી પણ જોખમ ઊભું થાય, કદાચ વાગે પડે, દાજી જવાય એનો પણ ડર રહે. તો જે નારચા વાળું કે હેન્ડલ વાળું જે છે અને હેન્ડલ વગરનું છે તાસરું, એમાં આપ જમીનનો ફેર છે. જે નારચા વાળું છે ને પાત્ર, એ આ હરિજન છે, એ આ રામ કબીર છે. કારણ કે ઠલવાઈ જવા તૈયાર છે, ખાલી થઈ જવા તૈયાર છે, શૂન્યતા તરફ જવા માટે તૈયાર છે. તો એ નારચા વાળું જે પાત્ર છે, એ પાત્રની અંદર નિર્મળતા છે અને એ પાત્ર ખાલી થઈ જવા તૈયાર છે, શૂન્યતા તરફ જવા માટે તૈયાર છે. શૂન્યનો અંગ એ કબીરજીનો એક સુંદર અંગ છે અને એની અંદર કબીર આપણને શૂન્યતા તરફ જવાનું કહે છે. બધું જ છોડી દે, તું બધું જ છોડીને ખાલી થઈ જા, કારણ કે તું ખાલી થઈશ ને ત્યારે તારા આત્મતત્વની સાથે તું ભેગો થઈ જઈશ. આત્મતત્વ એ ખાલીપણું જ છે અને ખાલીપણું પ્રાપ્ત કરવાનું બહુ અઘરું છે. કારણ કે આપણે ઠસોઠસ, જે રીતે આપણે ઘર ઠસોઠસ ભરી દીધું છે, એવી રીતે આપણે આપણા જીવનને પણ આ માયાથી ઠસોઠસ ભરી દીધેલું છે. અને જ્યારે ઠસોઠસ ભરવામાં આવેલું હોય, એ પાત્રને ખાલી કરવા માટે નારચું જોઈએ ને જોઈએ છે. તો આ જે પાત્રની જે વાત આવે છે, જે વાંચન આજે લીધું, એટલું સરસ, એટલું ટચી, અને એને વિજ્ઞાન સાથે સંબંધ છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત ગૂગલ કરીને જોઈ લેજો, એ સિદ્ધાંત. અને એ સિદ્ધાંત આપણને આ જ વસ્તુ કરી છે કે જે એમના વાંચનમાં આવ્યું છે. તો સંતો, પ્રેમનું પાત્ર થઈએ, એને પ્રેમ રસથી ભરીએ, એ આપણને જીવનજી મહારાજ કહી રહ્યા છે. પ્રબોધકા અંગની સાખ્યો પર આવીએ સંતો, વિહંગાવલોકન કરીશું આજે, જેથી આપણે એ સાખ્યોને સારી રીતે કેચઅપ કરી શકીએ. 175 અને 176 નંબરની સાખી આઈ થિંક મંગળવારે લેવામાં આવી હતી. ગઈકાલે 177 અને 178 નંબરની સાખી લેવામાં આવી અને હજુ આપણે તો પાછળ છે, 172 ઉપર છે. અને 172ની જે સાખી છે, એ જ 172 નંબરની જે સાખી છે, એમાં જે ખુલાસો છે, એવો જ કંઈક ખુલાસો ગઈકાલે પણ જે આપણે સાખી લીધી હતી એની અંદર પણ આવે છે. તો આપણે 172 અને જે ગઈકાલે લેવામાં આવી હતી સાખી 177 કે 178 બંનેનું કનેક્શન કરીશું. તો 172 નંબરની સાખીની અંદર કહે છે કે વાતે વડા બહોત હૈ અડદ સાહુ કે ઘેર, તા પહેલી જીવના લડકા માંડી રેડ. ખૂબ સુંદર સંદેશો છે આની અંદર. વાતે વડા હોત હે કે લોકો વાતો જ કર્યા કરે છે, મારે ભક્તિ કરવી છે, ભક્તિ કરવી છે, ભક્તિ કરવી છે, પણ કોઈ ભક્તિ કરતું નથી હોતું. વાતે વડા હોત હે. અને ઘરની અંદર પણ એવું કહે છે કે ભાઈ વડા એટલે કે ઢેબડા બનાવવા છે. આપણે તરીએ અને વડા કહીએ છીએ અને થાપીએ અને ઢેબરા કહીએ છીએ. તો જે વડા છે, એ જે વડા બનાવવા છે, એના માટેની વાત કરે તો કે વાતે વડા હોત, આજે વડા બનાવવા છે એવું કે, પણ અડદ સાહુ કે ઘેર. પણ જે અડદ છે એટલે કે બનાવવા માટેની જે પણ સામગ્રી છે, એ દરેકે દરેક સામગ્રી સાહુ કે ઘેર એટલે કે સાહુકારની ઘેર, વેપારીની ઘેર છે. એક જમાનો હતો કે જ્યારે લોકો બહુ સંગ્રહ નતા કરતા, ઘરની અંદર બધું નતું. જ્યારે આવી કોઈ સ્પેશિયલ વસ્તુ બનાવવી પડે વડા જેવી, તો દરેક વસ્તુ બહારથી લાવવી પડતી હતી. તો કહે છે કે વાતે વડા હોથે અડદ સાહુ કે ઘેર. ઘરમાં બેઠા બેઠા વાતો કર્યા કરે કે વડા બનાવવા છે, વડા બનાવવા છે, પણ ઘરમાં વડાનો સામાન તો છે નહીં. ભક્તિ કરવી છે, ભક્તિ કરવી છે, પણ મનની અંદર શુદ્ધતા નથી, પાત્ર ચોખ્ખું નથી, તો ભક્તિ કેવી રીતે થવાની? અને એટલે કહે છે કે તા પહેલી જીવના લડકા માંડી રેડ. એટલે હજુ તો વડા તૈયાર થયા નથી, વડાની વાતો થાય છે. એ પહેલા તો જીવનજી મહારાજ કહે છે કે લડકા માંડી રેડ, છોકરા તો ઘરમાં રડવા મળે, મને ઢેબરું આપો, ઢેબરું આપો, વડું આપો, વડું આપો, એમ કે છોકરા તો ઘરમાં રડવા માંડ્યા. જીવનજી મહારાજ અહીંયા કહે છે કે આપણે બધા ભગવત ભક્તિની ઈચ્છા કર્યા કરીએ છીએ, પણ એ ભગવત ભક્તિની ઈચ્છા કર્યાથી કશો ફેર પડતો નથી. કદાચ ઈચ્છાનું પહેલું સ્ટેપ હોઈ શકે, પણ એની પાછળ એક્શન લેવાવું જોઈએ. તો એ નથી લઈ શકતા, બસ ભક્તિની વાતો કર્યા કરે છે, ભગવાનની વાતો કર્યા કરે, પણ ભગવાનની અંદર વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. જો ભગવાનની અંદર સાચો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો આ શોર્ટકટ, એ જે ટૂંકી ટચુકડી જે ભક્તિ છે, એ આપણે કેમ કરવા માંડીએ? એ થાય જ નહીં. કારણ કે જો ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય, પોતાના પ્રયત્નમાં શ્રદ્ધા હોય, તો એને
કોઈ પણ વસ્તુ માગવાની પણ જરૂર ન પડે. જીવનજી મહારાજ આ વડાનો દાખલો આપીને આપણને કહી રહ્યા છે કે વડાની વાત સાંભળીને હજુ કોઈ વસ્તુ ઘરમાં છે નહીં અને છોકરા રડા રોડ કરી મૂકે, એવી રીતે એવા ઘણા બધા ભક્તો છે કે જે ભગવત ભક્તિની વાતો જ કર્યા કરે છે, એમનાથી ભગવત ભક્તિ થતી નથી. ખૂબ જ સુંદર રીતે જીવનજી મહારાજ આપણને કહે છે કે જે ઉદા ભક્ત થવું એ આચરણનો ધર્મ છે. વાતો કરવાની વાત નથી અહીંયા. ફક્ત વાતો જ કરવાની હોય તો આ ધર્મ તમારાથી અમલમાં નહીં મૂકી શકાય. એના પછી કહે છે ચતુર્ભુજ કો ભજે કો અષ્ટભુજ કો ધ્યાય, રામ નામ ભજ જીવના જે ગોકુલ ચરાવે ગાય. ખૂબ જ સુંદર સાકી છે. જે સગુણ સાકાર ભક્તિ કરે છે લોકો, એ સગુણ સાકાર ભક્તિ ની અંદર મનુષ્ય જુદા જુદા આકારોની પૂજા કરે છે. મનુષ્ય જુદા જુદા ગુણોની પૂજા કરે છે. જે સગુણ ભક્તિ છે, આપણે એને ઓમકારની ભક્તિ ગણીએ છીએ. સત્વ રજ અને તમ ગુણોની ભક્તિ. આપણી જે રંકારની ભક્તિ છે, જે પ્રેમ ભક્તિ છે, એ 3 ગુણોની ઉપરની ભક્તિ છે. ત્રિગુણાતીત ભક્તિ છે અને ત્રિગુણાતીત ભક્તિ એ જ આપણી આ પ્રેમ ભક્તિ છે. જીવનજી મહારાજ અહીં આગળ આપણને ચેતવી રહ્યા છે કે ચતુર્ભુજ કો ભજે. કેટલાક આનદેવના ઉપાસકો હોય છે, એ માની લે છે કે ભગવાન તો અને અતિશયોક્તિમાં જાય છે, ચમત્કારમાં જાય છે, અને જે મનુષ્યનું સ્વરૂપ ખરેખર તો 2 જ હાથનું છે, એને ભગવાન 4 હાથના બનાવી દીધા. ચતુર્ભુજ કો ભજે, કો અષ્ટભુજ કો ભજે. કોઈ કે નાના ભગવાન તો 8 હાથના છે, એટલે કોઈ વળી 8 હાથવાળી મૂર્તિ બનાવે, કોઈ 4 હાથવાળી મૂર્તિ બનાવે. જીવનજી મહારાજ કહે છે તું આ મૂર્તિમાં ના પડીશ, આ ભાંજગડમાં ના પડીશ. કેટલી જાતના આકાર આવશે, કેટલી જાતના ગુણ આવશે, અને તું જ્યાં જઈશ ત્યાં કઈ જુદી જુદી જ વસ્તુ તને મળવાની છે, અને તું જુદા જુદી જગ્યાએ તારું મન લગાડીશ તો તારું મન એક જગ્યાએ સ્થિર નહીં થાય. તારા મનને સ્થિર રાખવા માટે જીવનજી મહારાજ કહે છે રામ નામ ભજ જીવના. તું રામનું નામ ભજ, તારે બીજું કશું કરવાની જરૂર નથી. જે ગોકુલ ચરાવે ગાય, મુરલી મનોહર પરમેશ્વર તે ખરા. જે ગોકુળમાં જે ગાય ચરાવે છે એને તું માન. આપણે સવારે પ્રભાતિયાની અંદર ગોકુળ લીલાનું ગાન કરતા હોઈએ છીએ. તો જે ગોકુળ લીલાનું જે ગાન કરી છે, ગોકુળ લીલાની અંદર પણ આપણને ગોકુળના દર્શન કરાવે છે. ગોકુળમાં કૃષ્ણ કેવા હશે, કેવી રીતે માતા એને ઉઠાડતી હશે, કેવી રીતે ખાતા પીતા હશે, એમનું રૂપ કેવું હશે, એનું દર્શન કરાવે છે. આપણે દરેકની કલ્પના જુદી જુદી હોઈ શકે. એ આખી ગોકુળ લીલાની અંદર આપણને કઈ ભગવાન 4 હાથના કે 8 હાથના નથી બતાડ્યા. ત્યાં તો બાળકૃષ્ણ 2 હાથના જ બતાડેલા છે. તો આ જે જીવનજી મહારાજ કહે છે કે જે 4 અને 8 હાથ અને જે વાતો કરવામાં આવે છે, એ વાતોને માનવા કરતા ફક્ત રામનું નામ લે, રામ કબીરનું નામ લે, અને જે ગોકુળમાં ગાય ચરાવે છે એમની તું આરાધના કર. એ જ કૃષ્ણ છે, એમના નામની ભક્તિ કરો. કારણ કે ગોકુળમાં જેને ગાય ચરાવી, ગોકુળમાં જેને કાર્યો કર્યા છે, ગોકુળમાં જેને બાળ ગોપને જાગૃત કર્યા છે, સ્ત્રીઓને જાગૃત કરી છે, જેને પોતાને જાગૃતતા લાવી છે, પ્રકૃતિને જેને પ્રેમ કર્યો છે, એ બધું ગોકુળમાં થયું છે. અને આપણી ગોકુળ લીલાની અંદર શરૂઆતના આઈ થિંક 17 લીટી સુધી એની અંદર સગુણ ગોકુળ વૃંદાવનના જ આપણને દર્શન કરાવ્યા છે. અને ત્યાર પછીથી જયારે કૃષ્ણના કાર્યોનું વર્ણન કરવામાં આવે છે, ત્યારે જે અશક્ય કાર્યોનું વર્ણન કરવામાં આવે છે કે બ્રહ્મા વાછરડા તેડી ગયા, કે ત્યાર પછીથી આવે કાળી નાગ નાખ્યો ત્યારે કોણ હતું સાથ. આજે દરેકે દરેક વસ્તુ જે આપણને કહેવામાં આવે છે, એ દરેકે દરેક વસ્તુ જીવનજી મહારાજ કહે છે કે આ પરબ્રહ્મનું સ્વરૂપ છે. કે મનુષ્યથી કશું શક્ય નથી. દાવાનળ પી ગયા. જો દાવાનળ જો પી જાય તો મનુષ્યને તો દાજવું જ જોઈએ, એને એ બળી જવો જોઈએ, પણ એ બળ્યો નથી. તો એ કયું તત્વ હતું? અને ત્યાં આગળ આપણને પરબ્રહ્મના દર્શન કરે. મુરલી મનોહર પરમેશ્વર કરા, એ આપણને ગોકુળ લીલામાં દર્શન થાય છે સંતો. તો ગોકુળ ચરાવે ગાય એને જીવનજી મહારાજે આપણને બતાવી દીધો કે તું એને યાદ કરજે, રામ નામને યાદ કરજે. 1 હાથ, 2 હાથ, 4 હાથ, 8 હાથ એને તું ભૂલી જજે. અને ત્યાર પછીની સાખીની અંદર આપણને કબીર ને ટાંકીને કહે છે કે આજે અનંત જે 2, 4 હાથ ને 8 હાથનું શું રહસ્ય છે, એના માટે કહે છે 4 ભુજા કે દરસ કુ ભજન में અકટ રહે ભૂમિ પર સબ સંત.
સંતો, ભક્તો ચતુર્ભુજ ના દર્શન કરવા માટે તડપી રહ્યા છે. ભૂમિ ઉપર પણ એના માટે જ ટકી રહ્યો એવું લાગે છે. ત્યાં આગળ કબીર કહે છે, તહા કબીરા મિલ રહા, તહા દેખ્યા ભુજા અનંત. પણ ત્યાં કબીર આયા અને કબીર કહે છે કે મેં તો અનંત ભુજા વાળો જોયો છે. અનંત ભુજા, જેનો કોઈ અંત નથી, એટલી ભુજા વાળો. અરે 4, 2 નહીં, 4 નહીં, 8 નહીં, અનંત ભુજા વાળાની વાત કબીર આપણને કરી રહ્યા છે. અને અનંત ભુજાઓ આપણને દેખાતી નથી. જીવ માત્રની અંદર એ બેઠો છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાને કહ્યું, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમ આશ્રિત. પ્રાણીના દેહમ આશ્રિત. હું દરેક પ્રાણીની અંદર છું. વૈશ્વાનર રૂપે છું. અગ્નિ રૂપે એના શરીરમાં હું બેઠેલો છું. દરેકની અંદર છું. અને જે જીવ માત્ર છે એ મારો અંશ છે, એવું જ્યારે ભગવાન કહી રહ્યા છે. અને કબીર કહે છે કે તહા કબીર મિલ રહા, તહા દેખ્યા ભુજા અનંત. જ્યાં કબીર જોઈ રહ્યા છે, જ્યાંથી કબીર દર્શન કરી રહ્યા છે, એમને તો ભગવાનની અનંત ભુજાઓ દેખાય છે. 4 નહીં ને 8 નહીં, અનંત ભુજાઓ દેખાય છે. અને બીજી આવી અનંત ભુજાઓ કોને દેખાઈ હતી? જશોદા માતાને દેખાઈ હતી. એમને વિશ્વરૂપ દર્શન કરાવવામાં આવ્યું હતું. એક બાળક તરીકે તેમાં માટી ખાધી છે, એ મોડું ખોલાવડાયું. તે વખતે જશોદા માતાને સાચો પરબ્રહ્મના દર્શન થયા છે. અને એવું જ દર્શન અર્જુનને પણ કરાવવામાં આવ્યું છે. અને અર્જુન એ દર્શન જોઈને કહે છે કે તમે ફરીથી પાછા હતા એવા થઈ જાઓ, મારે તો તમને એ રૂપે જ જોવા છે, મારે તમને આ રૂપે જોવા નથી. તો જે અનંત રૂપ છે, જે વ્યાપક રૂપ છે ભગવાનનું, એ વ્યાપક રૂપના દર્શન થયા છે. કબીર એની વાત અહીંયા કરે છે. તહા કબીરા મિલ રહા, તહા દેખ્યા ભુજા અનંત. કબીર સુમીરે તાસુ કો જાકે ભુજા અનંત. કે દરેકે દરેક પ્રાણીની અંદર કબીરને પ્રભુ દેખાયા. અને એટલા માટે કહે છે કે આ બધાને ભેગા કરો તો અનંત હાથ થાય છે. કેટલા પ્રાણીઓ હશે? કેટલા પ્રાણીઓને કેટલા હાથ છે, કેટલા પગ છે? જળચર હમણાં અમે એક્વેરિયમમાં ગયા હતા, તો જાતના ભાતના જળચર પ્રાણીઓ હતા. કેટલાકને અસંખ્ય હાથ હતા. પેલા કાન પીછુડાને કેટલા પગ, એ પણ એના હાથ જ ગણાય. અસંખ્ય હાથ પગ વાળા જાનવરો છે, પ્રાણીઓ છે. દરેકની અંદર ભગવાનનો વાસ છે. તો ગણો તમે કે કેટલા હાથવાળા હશે આ. તો એ અનંત હાથવાળાની વાત આપણને કરી રહ્યા છે કબીર. અને કહી રહ્યા છે કે તું આ 4 અને 8 હાથની વાતને ભૂલી જા. અનંતતાના દર્શન કર, જેનો કોઈ અંત નથી, જે ગણી શકાય તેવું નથી, એના તું દર્શન કર. એ સુંદર વાત આપણને કહે છે. ત્યાર પછી 174 નંબરની સાખીની અંદર કહે છે, કોણ કર્મથી જીવના કલ્યો ન જદુપતિ રાય, પ્રહલાદ પીડ્યો તાત જબ, તબ રઘુપતિ ભય ન સહાય. મંગળવારે મેં જ્યારે 175 નંબરની સાખી લીધી, તે વખતે પ્રહલાદનો દાખલો આપણે વાત કરી હતી. તો અહીં આપણને કહે છે કે જે કૃષ્ણત્વને આપણે સંપૂર્ણ રીતે સમજી નથી શક્યા, એની અનંતતાને આપણે સંપૂર્ણ રીતે સમજી નથી શક્યા, એના પ્રેમ તત્વને આપણે સંપૂર્ણ રીતે સમજી નથી શક્યા. અને એટલે છે કે કોણ કર્મથી જીવના કલ્યો ન જદુપતિ રાય. કલ્યો એટલે કે સમજી ન શક્યો કે એવા તો મેં કયા કાર્યો કર્યા, કાં તો ભગવાને એવા તો કયા કાર્યો કર્યા કે જેના લીધે આપણે એ ભગવાનને સંપૂર્ણ રીતે સમજી ન શક્યા. કલ્યો ન જદુપતિ રાય, પ્રહલાદ પીડ્યો તાત જબ, તબ રઘુપતિ ભય ન સહાય. આપણે એક આક્ષેપ કરીએ છીએ કે પ્રહલાદની ઉપર આટલું બધું દુઃખ આવ્યું, તે વખતે આ રઘુપતિ એની પડખે તરત કેમ ન ગયા? કેમ આટલી બધી રાહ જોઈ? કેમ એની આટલી બધી પરીક્ષા કરાવડાવી? આ સમજ આપણને પડે નહીં અને આપણે વાતોના વડા કર્યા કરીએ. જ્યારે ખરેખર સાચો વખત આવ્યો, તે વખતે પ્રહલાદના બધા પ્રયત્નો પછીથી ભગવાન હાજર થાય છે. પણ એક ટીકા એવી થાય છે ભગવાનની કે એ સમયસર હાજર નથી થયા. પ્રહલાદનું પાત્ર સમજવું હોય તો એના માટે મનન અને ચિંતન કરવું પડે. પ્રહલાદના કાર્યને સમજવું પડે કે બાળપણથી જ એ શું કરી રહ્યા હતા, એમને કયા કાર્યો કર્યા હતા. અને એ પ્રહલાદ પછી તો રાજા થઈને કેટલા બધા કાર્યો કરે છે. તો જે પ્રહલાદની જે વાત છે
કે જેને સહાય કરવા માટે ભગવાને ઢીલ કરી એવો આક્ષેપ કરવામાં આવે છે, એ આક્ષેપમાં કેટલું તથ્ય છે એ જાણવું રહ્યું સંતો. એના વિશે આપણે મંગળવારે ખાસી લાંબી વાત કરીએ. એટલે 175 અને 176 નંબરની સાખી આપણે પહેલા લીધેલી છે. તો એ બંને સાખીને હું સ્કીપ કરીશ, પણ એ કરતા કરતા ચોક્કસ જ તમને જણાવીશ કે કૃષ્ણની આવી રીતે વગોવણી કરવામાં આવે અને છતાં પણ એ જ જે આપણે જે બેટા બેટીને એટલે કે આનદેવની જે પૂજા છે, આનદેવની પૂજા આપણે કરવાનું ચાલુ જ રાખીએ, કર્મકાંડની પૂજા કરવાનું ચાલુ જ રાખીએ. કોના નામે ચાલુ કરીએ? તો કે ભાઈ મારે મારા માટે કે નથી જોઈતું, મારે તો મારા બેટા બેટી માટે જોઈએ છે. એ વાત આપણે કરીએ. એના પછીની સાખીમાં છે પક્ષા પક્ષી કા ખેલ. જ્યાં સુધી તલનું તેલ જોઈતું હોય તો તલે પીસાવવું પડે, એવી રીતે અનન્ય ભક્તિ કરવી હોય તો મથામણ તો આપણે જાતે જ કરવી પડે. અને મથામણની વાતો આપણે કરતા હતા કે જે પ્રેમ ભક્તિ છે એની અંદર મથામણ કરવી પડે. પોતે જ કાર્ય કરવું પડે, બીજો આવીને કાર્ય કરે અને પ્રેમ ભક્તિ ઉપજે એ શક્ય નથી. કર્મકાંડની ભક્તિ ચોક્કસ જ થઈ શકે. તૃતીય વ્યક્તિ આવીને તમારા ઘરમાં કર્મકાંડ કરાવી જાય, પ્રેમ ભક્તિ ન કરાવી શકે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉભો ન કરી શકે. સત્સંગ કરી શકે, સાચી સંત સંગત પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉભો કરી શકે, પણ એ પણ જો તમે એની અંદર ફોકસ્ડ હોય તો. પણ જે કર્મકાંડ રૂપી ભક્તિ છે, એ કર્મકાંડ રૂપી ભક્તિ કોઈ પણ દિવસ પ્રેમ ભક્તિ ઉભી ન કરી શકે. એટલે જીવનજી મહારાજ કહે કે તલ પીલે બિન જીવના કેસે નિકસે તેલ. જ્યાં સુધી એક નિષ્ઠાવાળી અનન્ય ભક્તિ ન કરવામાં આવે ત્યાં સુધી પ્રેમ ભક્તિ પ્રાપ્ત ન થઈ શકે. એના પછી દાસ કબીરની આ શૂન્યના અંગની જે આપણે વાત કરતા હતા, એ શૂન્યનું અંગ આવીને ઉભું રહ્યું. અને એમાં કહે છે જોડો જોડો સબ કહે. બધા જ કહે છે જોડાઈ જાઓ, જોડાઈ જાઓ, અમારો પંથ સરસ છે, જોડાઈ જાઓ, જોડાઈ જાઓ, ભક્તિમાં જોડાઈ જાઓ. એટલે કહે છે જીવન કબીર કે જોડો જોડો સબ કહે. જોડાઓ, ભક્તિની અંદર જોડાઓ. કાં તો આપણે કહીએ કે ભક્તિમાં જોડાઈ જવું છે, બધા જ કહે માયા મીઠી જાને. ભક્તિમાં જોડાઈ જવું છે, પણ મીઠું શું લાગે છે કે માયા મીઠી જાને. જે માયા છે ને બહુ વાલી લાગે છે. એક બાજુ ભક્તિમાં જોડાવાની વાત છે અને બીજી બાજુ માયા બહુ મીઠી લાગે છે. હાથ કતરની રામ કે રાખેગા ઉન્માન. હાથ કતરની, જે રામ છે ને, જે પરબ્રહ્મ છે, એના હાથમાં કાતર છે. અને એ જે કાતર છે, એ કાતરથી એ જે જેના માટે યોગ્ય છે તે એને આપે છે. ખૂબ સુંદર વાત કરી છે અહીંયા કબીરે. આપણે દરજી પાસે જઈશું તો દરજી પાસે કાતર હોય છે. એ કાતરથી શું કરે છે કે તમારું માપ લઈને માપ પ્રમાણેનું કાતરથી કટિંગ કરે કપડાને અને ત્યાર પછી એને સીવી દે છે. તો દરજી પોતાની કાતર માપ લઈને પછીથી એ કપડાને કાપતો હોય છે, એવું જ ભગવાન પણ કરે છે. હાથ કતરની રામ કે, રામના હાથમાં આવી કાતર છે. અને રામના હાથમાં જેવી કાતર છે એ પ્રમાણે જેની જેવી ભાવ ભક્તિ હોય, જેની જેવી પ્રેમ ભક્તિ હોય, એ પ્રમાણે એને ભાવના પ્રાપ્ત કરાવડાવે છે. જે નિર્મળ હશે એને નિર્મળતા પ્રાપ્ત કરવાની અને એનામાંથી નિર્મળતા જ નીકળ્યા કરવાની. અને જે કપટી હશે એને એના માટે પણ કાતર એવી જ રહેવાની, એ કપટવાળી જ કાતર રહેવાની. અને એને પાર પામવું હોય તો કપટથી પાર ન પામી શકે. કબીરની આ સાખીની અંદર ભક્તિ કરવું હોય તો શૂન્ય બનવું પડે, ખાલી થવું પડે. હમણાં જે પાત્રની આપણે વાત કરતા હતા, એ પાત્ર થવું પડે કે પાત્ર અને રસ બંને એક થઈ જાય એવા થવું પડે. અને એને કબીરે શૂન્યતા કહી. શબ્દ તરફથી નિશબ્દ તરફની યાત્રા, એકદમ ભરેલા હોઈએ માયા તરફથી ભક્તિ તરફની યાત્રા, એમને શૂન્યતાની યાત્રા કહી અને એ યાત્રાની વાત કરવામાં આવી. ત્યાર પછી 177 નંબરની સાખી જે ગઈકાલે લેવામાં આવી ગઈ હતી, દોનું ગઈ રે જીવના ગાધે ઓર બ્રહ્મચાર. એવું કે છે કે બંને ગઈ. આપણામાં કહેવત છે બાવાના બેઉ બગડ્યા. દોનું ગઈ રે જીવના, બંને ગયું. શું ગયું બંને? તો કે છે ગાધે ઓર બ્રહ્મચાર. ગાધે એટલે કે આપણે જે સંસારમાં રહીએ છીએ તે, અને બ્રહ્મચાર એટલે કે જે આપણે બ્રહ્મચર્યપણું કે ભગવાનની સાથે જોડાવાની જે વાત કરીએ છીએ એ છે. તો કે ભાઈ ફક્ત વાતો કર્યા કરવાથી બંને જતું રહે છે. નથી ગૃહસ્થાશ્રમ સારો થતો, નથી સંસાર સારો થતો, નથી આપણાથી ભગવાનની ભક્તિ સારી થતી.
જીવનજી મહારાજે આપણને સમન્વયનો રસ્તો બતાડ્યો છે અને સમન્વયના રસ્તાની અંદર આપણને સંસારી બનાયા છે, સંન્યાસી નહીં. સંસારમાં રહીને પણ તમે સંન્યાસી થઈ શકો એવા ભાવથી તમે જીવન જીવી શકો એ જીવનજી મહારાજે આપણને બતાવ્યું છે. આ સાખીને આપણે ડિટેલમાં ફરીથી પાછા શનિવારે સમજીશું. તો સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ ભક્તોને પ્રભાતના રામ કબીર રામ કબીર. મેં બહુ છે